જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રીનાથજી અને ગોવિંદ સ્વામી તેમના સખા તેમની સખ્ય ભક્તિનો આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે એક દિવસ શ્રીનાથજી બાવા ગોવિંદ સ્વામીની સાથે અપ્સરા કુંડ તરફ ખેલવા પધાર્યા. રાજભોગનો સમય થતાં ખેલ પૂરો કરીને બંને પાછા શ્રી ગિરિરાજજી ઉપર આવી પહોંચ્યા. હવે આવીને ગોવિંદદાસજી જુએ છે કે શ્રીનાથજીનો રાજભોગ સરી ચૂક્યો છે અને આરતી પણ થઈ ગઈ છે. ગોવિંદદાસજી અકળાઈ ઉઠ્યા. શ્રીનાથજી તો ખેલીને હમણાં અહીં પધાર્યા, તો રાજભોગ કોને ધરાવ્યો અને આરતી કોની ઉતારી? ચાલો આ બધો આપણે આ ક્રમ ફરીથી કરો. ગોવિંદદાસની વાણી કોઈ ત્યાં ઉથાપતું નહીં. એક દિવસે શ્રીનાથજીને ફરીથી રાજભોગ ધરાયો, ફરીથી આરતી ઉતારી એ દિવસે, અને કોઈએ ગુસાઈજીને આ વાત કરી દીધી કે જે કૃપાનાથ ગોવિંદદાસજી જો શ્રીનાથજીને અખિલ બ્રહ્મના નાથ તરીકે જાણતા હોય તો એટલું નથી સમજી શકતા કે અખિલ બ્રહ્માંડના નાથ અનેક સ્વરૂપે એક સાથે વિવિધ સ્થળે લીલા કરી શકે છે. એક કાલાવચ્છન જેને આપણે કહેવામાં આવે. ફરીથી રાજભોગનો ક્રમ કરાવવાની શી જરૂર હતી એને કે આજે એવું કરાવ્યું, ફરીથી આરતીને બધું રાજભોગને કરાવ્યા? શ્રી ગુસાઈજીએ મક્કમતાપૂર્વક શંકાનું સમાધાન કર્યું કે ગોવિંદદાસના ભાવને તમે શાસ્ત્રોના માપદંડથી નહીં માપી શકો. શ્રીનાથજી અખિલ બ્રહ્માંડના નાથ છે, એમાં ગોવિંદદાસને કોઈ શંકા જ નથી. પરંતુ એ નાથનું જે સ્વરૂપ એમની સાથે ખેલવા પધાર્યું હતું ને, એ તો રાજભોગથી વંચિત રહ્યું ને. ભલે શ્રીનાથજી બિરાજતા હતા, રાજભોગ ધર્યો તો આરતીથી હતી જ, પણ જે અખિલ બ્રહ્માંડના નાથનું એક સ્વરૂપ તો ગોવિંદ સ્વામી સાથે ખેલવા પધાર્યું હતું. ગુસાઈજી આ રીતે સમજાવે છે. એટલે એ સ્વરૂપ પોતાના યથાસ્થાને પાછું પધારતા એમને રાજભોગ ધરાયો કે જેને તમે ફરીથી ધરાયો એમ માનો છો. હકીકતમાં શ્રીનાથજી એક જ વાર રાજભોગ આરોગ્યા છે, માટે હવે પછીથી ગોવિંદદાસની કૃતિઓમાં કે વાણીમાં કદી અવિશ્વાસ કે શંકા ન લાવતા, આવું ગુસાઈજીએ સમજાવ્યું. જે મહારાજ એક બીજી વાત પણ કહેવાની છે. ગોવિંદદાસ તો શ્રીનાથજીનો રાજભોગ આરતી થતાં પહેલાં જ પ્રસાદ લઈ લે છે. નકર ક્રમ એવો હોય કે પ્રભુને આરતી થઈ જાય, અનુસર થાય, પછી પ્રસાદની વાટ થાય. તો હવે શ્રી ગુસાઈજીને થયું કે આ વાત શુદ્ધ છે, છતાં નિયમ વિરુદ્ધ તો છે, તો એકવાર ગોવિંદદાસને ચેતાવી જવું આપણે, એને હું ચેતવી જાઉં. એ ચેતવણીની પ્રતિક્રિયામાં કંઈક નવી લીલા પ્રગટ થશે. ગુસાઈજીને એવું હતું. શ્રી ગુસાઈજીએ ગોવિંદદાસને બોલાવ્યા અને પૂછ્યું કે ગોવિંદદાસ, તમે રાજભોગ આરતી પહેલાં જ પ્રસાદ લઈ લો છો, એ વાત સાચી છે? ગોવિંદદાસે હાથ જોડીને દીનતાપૂર્વક પરંતુ મોઘમમાં ઉત્તર આપ્યો, માર્મિક ઉત્તર આપ્યો. કારણ કે બધાને દેખતા એ ખુલાસો થાય એમ નહોતો. તો હા કૃપાનાથ, વાત સાચી છે ગોવિંદદાસ કહે, પરંતુ હું પરવશ છું, કે હું બંધાયેલો છું. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે રાજભોગની આરતી થયા વિના પ્રસાદ ન લેવો. ગોવિંદદાસે આ આજ્ઞા માથે ચડાવી. ગુસાઈજીએ કીધું કે ભાઈ રીત તો આ જ છે કે રાજભોગની આરતી થઈ જાય પછી તમારે પ્રસાદ લેવો. બીજે દિવસે ગોવિંદદાસ શ્રીનાથજીની રાજભોગ આરતી થઈ રહ્યા પછી પ્રસાદ લેવા બેઠા. આ સમય દરમિયાન શ્રીનાથજીના અનુસર થઈ ગયા અને શ્રીનાથજી જગમોહનમાં આવીને કેટલી વાર પાછા પધાર્યા, પણ ગોવિંદદાસ ન દેખાયા. અનુસર થઈ ગયા, રાજભોગ આરતી થઈ ગઈ પછી અનુસર થઈ ગયા. એટલે ખેલવા માટે રાહ જોતા હતા ગોવિંદ સ્વામીની શ્રીનાથજી બાવા.
તો ગોવિંદ સ્વામી ત્યાં જગમોહનમાં દેખાણા નહીં. થોડી વાર ગોવિંદદાસ હાથમાં લૂછતા જગમોહનમાં આવી પહોંચી અને શ્રીનાથજી ત્યાં રાહ જોતા બિરાજી રહ્યા હતા. આટલી વાર સુધી તું ક્યાં હતો? શ્રીનાથજી બાવા કહે, હું ક્યારનો તારી વાટ જોતો અહીં આટા ફેરા કરું છું. મને ખેલવામાં મોડું થયું છે એમ જાણે છે તું? હમણાં ઉત્થાપનનો સમય થઈ જશે, મારે પાછા અહીં પધારવું પડશે. ત્યારે ગોવિંદદાસે કહ્યું કે મહારાજ, મને દ્વિધામાં કાં મૂકો? હું તો આપનો ભોગ સરે કે તરત જ પ્રસાદ લઈ લેતો, પણ ગઈકાલે કાકાજી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે રાજભોગની આરતી થયા વિના પ્રસાદ લેવો નહીં. માટે આજે આરતી થયા પછી પ્રસાદ લેવા બેઠો. જુઓ કેવું લૂસફૂસ મેં પણ ખાધું છે, પ્રસાદ લીધો છે ઝડપમાં. ગળે હજુ ડૂચકો બાંધ્યો છે. હવે આપ આવી આજ્ઞા કરતા કે મારે પ્રસાદ લીધા વિના જ આપની સાથે ખેલવા કઈ રીતે પધારવું? ગુરુની આજ્ઞાનું પાલન કરનારા ગોવિંદદાસે શ્રીનાથજી વધુ કંઈ ન બોલ્યા અને પ્રસન્ન થઈ પોતે ગોવિંદદાસની સાથે પૂછડીના તરફના વનમાં ખેલવા પધાર્યા. ખેલતા ખેલતા અચાનક શ્રીનાથજી અદૃશ્ય થઈ ગયા અને ગોવિંદદાસ એમને ખોડતા જ રહ્યા. થોડી જ વારમાં ગોવિંદદાસને એક સુંદર અલૌકિક દ્રશ્ય નિહાળવા મળ્યું. કદમના વનમાં પ્રભુ સ્વામિનીજી સહિત વિહાર કરી રહ્યા હતા. વિહાર કરતાં કરતાં રસભર્યા મદનમોહન પ્રભુને રસ મસ્તી સૂજી અને ઝટ દઈને પ્રિયાના ઉર પ્રદેશ ઉપર ઝૂલતો કંઠહાર તોડી નાખ્યો. સ્વામિનીજી અટપટા ભાવો લઈને ચીબુક પર અંગુલી ધરી પ્રભુને નિહાળી રહ્યા છે અને પ્રભુ વાંકા વળીને કુંજ કુટીરના દ્વારની ભૂમિ પર વિખરાઈને પડેલા ગજમોતી વીણીને એકઠા કરી નિજ હસ્તે ફરીથી પાછા હારમાં પરોવી રહ્યા છે. એ દ્રશ્ય એટલું સુહામણું અને ઉદ્દીપક હતું કે ગાન વિદ્યાના નિપુણ આચાર્ય ગોવિંદ સ્વામીથી એક કીર્તન ગવાઈ ગયું. કદંબ વન વિથન કરત વિહાર, અતિ રસ ભરે મદન મોહન પ્રિય, તોયરો પ્રિયા ઉરહાર, કનક ભૂમિ વિથુરે ગજમોતી કુંજકુટી કે દ્વાર. ગોવિંદ પ્રભુ શ્રી હસ્તકર પ્રોવત એટલે પરોવે પાછી માલાજી મોતીથી, સુંદર બ્રજ રાજકુમાર. આમ ખેલતા ખેલતા સાંજ પડી ગઈ. ઉત્થાપનનો સમય થઈ ગયો. શ્રીનાથજી અને ગોવિંદદાસ શ્રી ગિરિરાજજી પર પાછા આવી ગયા. શ્રી ગુસાઈજી મંદિરમાં પધાર્યા ત્યારે શ્રીનાથજીએ થોડી ગંભીરતા ધારણ કરી અને કપોલ ફૂલાવેલા રાખ્યા. બાબા, આજે આ કેમ સાથી રિસાયા છો? શ્રી ગુસાઈજીએ ચિંતિત સ્વરે એને પૂછ્યું શ્રીનાથજી બાવાને. તો આજે મને વનમાં ખેલવા જવા માટે ઘણું મોડું થઈ ગયું કે શ્રીનાથજી બાવા ગુસાઈજીને કહે, આપે ગોવિંદદાસની એવી આજ્ઞા કેમ કરી કે રાજભોગની આરતી થયા પછી પ્રસાદ લેવા બેસવું? મને એની સાથે ખેલવું બહુ ગમે છે, માટે એની બાબતમાં સ્વામી સેવકના સંબંધનો આવો નિયમ ન રાખવો. એને મારો ભોગ સરે કે તરત જ પ્રસાદ લેવા બેસાડી દેવા, જેથી હું અને એ બંને સાથે છૂટા થઈ જઈએ અને વનમાં ખેલવા જઈ શકીએ. શ્રીનાથજીની આવી આજ્ઞા સાંભળી અને તરત જ શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજ પરથી નીચે પધાર્યા અને ગોવિંદદાસને બોલાવો એક માણસને દોડાવ્યો. થોડી વારમાં ગોવિંદદાસ આવી પહોંચ્યા. શ્રી ગુસાઈજીએ એમની સામે જોઈને મંદ મુસ્કાન કર્યું. કદમ વનમાં ગયા હતા આજે ખેલવા? ગોવિંદ સ્વામી સમજી ગયા કે એમણે પણ સામે સ્મિત કર્યું. આવતીકાલથી તમે રાજભોગ સરે એટલે તરત જ પ્રસાદ લેવા બેસી દેજો. ભલે મહારાજ, હું સમજી ગયો. મેં તો પહેલે જ કહ્યું હતું કે મેં નિયમનો ભંગ કર્યો છે, પણ હું પરવશ છું. બધાના દેખતા કેવી રીતે કહું કે શ્રીનાથજીના અનવસરમાં મારી સાથે ખેલવા પધારે છે, અને અમે પણ કેવી રીતે બધાના દેખતા નિયમનો ભંગ કરવા દઈએ? તમને દોષ ન લાગે એ ખાતર અમે તમને ચેતવ્યા હતા, ગુસાઈજી કે ગોવિંદદાસને. પરંતુ હરિ ઈચ્છા સર્વોપરી છે. એમના સુખ ખાતર, પ્રભુના સુખ ખાતર
નિયમ તોડવો પડે તો વાંધો નહીં. એમની આજ્ઞાથી આપણે નિયમમાં બાંધછોડ કરવી જ જોઈએ. તમે જે પ્રકારે પ્રથમ પ્રસાદ લેતા હતા એ જ પ્રકારે હવે પાછા પ્રસાદ લેજો, તમને દોષ નહીં લાગે. શ્રીનાથજીને આજે તમારે કારણે ઘણી વાડ જોઈતી તમારા માટે. ધન્ય છે આવા ગુરુને, ધન્ય છે આવા સેવકને કે જેઓ શ્રી હરિના સુખ ખાતર નિયમ બદલી જાણતા અને નવા નિયમ પણ ઘડી શકતા હતા. એક એવો જ નવો નિયમ આ રીતે ઘડાયો. શ્રીનાથજી અને ગોવિંદદાસ અન્ય સખાઓની સાથે શ્યામ ઢાક પાસે ખેલી રહ્યા હતા. શ્રીનાથજી એક ખાખરાના ઝાડ ઉપર ચડી ગયા અને મધુર સ્વરે વેણુ બજાવી રહ્યા. સૌ ગ્વાલ બાલોને ડોલાવી રહ્યા હતા. આસપાસ ગાયો ચરતી હતી અને ગોવિંદદાસ કીર્તન ગાઈ રહ્યા હતા. એટલામાં શ્રી ગુસાઈજી સ્નાન કરીને ઉત્થાપન કરવા મંદિરમાં પધાર્યા. શ્રીનાથજીએ આ વાત જાણી કે તરત જ ઝાડ પરથી ઠેકડો માર્યો, કૂદ્યા ઝાડ ઉપરથી. ગોવિંદદાસ, કાકાજી મને મંદિરમાં નહીં જુએ, હમણાં ઘંટાના થાય ને ગુસાઈજી દ્વાર ખોલશે મંદિરના, તો મને નહીં જુએ તો ચિંતિત થશે, માટે હું ભાગું છું. તું પણ જલ્દીથી આવી જા, ઉત્થાપનનો સમય થઈ ગયો. ગોવિંદદાસે જોયું કે ઉતાવળે ઉપરથી કૂદ્યા ભૂસકો મારવા જતાં શ્રીનાથજીની બંડીની કસ ડાળીમાં અટવાઈ ગઈ અને ફાટેલા વસ્ત્રનો ટુકડો ટીંગાઈ રહ્યો છે. ગોવિંદ સ્વામીએ જોયું. શ્રી ગુસાઈજીએ મંદિરમાં પધારીને કમાડ ખોલ્યા અને કુંજો ભરવા લાગ્યા. ત્યાં આપની દ્રષ્ટિ શ્રીનાથજીના વસ્ત્ર પર ગઈ અને બંડીની કસ તૂટેલી હતી. ઉત્થાપનનો ભોગ સરાવી શ્રી ગુસાઈજી તરત જ નીચે પધાર્યા. ચિંતિત થઈને પોતાની બેઠકમાં બિરાજ્યા. ગોવિંદદાસે ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, ગોવિંદદાસ, વાત ગંભીર છે. આજે શ્રીનાથજીની બંડીની કસ તૂટેલી છે. કોઈનાથી કંઈક અપરાધ થયો છે કે પછી બીજી કંઈ નવા જૂની થઈ છે? કાંઈ આ કઈ લીલા છે? સાંભળીને ગોવિંદદાસ હસી પડ્યા. મહારાજ, બાળકનો સ્વભાવ આપ નથી જાણતા? એ તો બહુ ચંચળ અને ચપલ છે. થોડી વાર પહેલાં જ એણે ઝાડ પરથી ભૂસકો માર્યો. એમ કરતાં બંડીની કસ ડાળીમાં અટવાઈને તૂટી ગઈ. ભૂસકો શા માટે માર્યો ગોવિંદદાસ? ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને કીધું. એની ચિંતા, ગુસાઈજીની ચિંતા ઓર વધી ગઈ. કૃપાનાથ, આપ સ્નાન કરીને મંદિરમાં પધારી રહ્યા હતા અને અમે ખેલવામાં તલ્લીન હતા. તેથી બાળકે ઓચિંતાનો પ્રભુએ કૂદકો માર્યો અને મંદિરમાં એ પોતે તો ભરાઈ ગયા, પણ આ કસનો ટુકડો અહીં લટકતો તમને થઈ દેખાડો. શ્રી ગુસાઈજી તરત જ શ્યામ ઢાકે ગોવિંદદાસની સાથે પધાર્યા અને વૃક્ષની ડાળીએ શ્રીનાથજીની બંડીની કસ લટકતી જોઈ શ્રી ગુસાઈજીએ પોતાના હસ્તે એ ચિંદ્રડી ડાળી પરથી ખેંચી લીધી અને મંદિરમાં પધાર્યા. એ કસ લઈ લીધી, લટકતી હતી. એ દિવસે સાંજે શ્રી ગુસાઈજીએ નવો નિયમ ઘડ્યો કે શ્રીનાથજીને શ્રમ ન પડે, આમ ઓચિંતાનું ભાગીને મંદિરમાં પાછું આવવું ન પડે, એ ખાતર 3 વાર શંખનાદ કર્યા પછી જ થોડી ક્ષણો રહી અને મંદિરના દ્વાર ખોલવાનો ક્રમ નક્કી કર્યો. આજ દિન સુધી આ ક્રમ જળવાઈ રહ્યો છે. એવી જ રીતે ગોવિંદદાસની સાથેના ખેલની એક અન્ય સ્મૃતિ પણ એવો ક્રમ બની ચૂકી. એકવાર ગોવિંદદાસ મંદિરમાં કીર્તન ગાઈ રહ્યા હતા અને શ્રીનાથજીને ટીખળ કરવાનું મન થયું. એમણે ગોવિંદ સ્વામીને એક કાંકરી મારી અને ગોવિંદ સ્વામીએ ગાવાનું ચાલુ રાખ્યું. થોડી વારમાં બીજી કાંકરી આવીને વાગી. ગોવિંદદાસ સહેજ અટક્યા અને પાછા ગાવા લાગ્યા. નટખટને ચાળો સૂજ્યો. ધડ ધડ કરતી ત્રીજી કાંકરી જોરથી મારી અને કીર્તન અટકી ગયું. ગોવિંદદાસે કતરાતી નજરે શ્રીનાથજી સામે જોયું અને પછી પોતે પણ એક કાંકરી ઉપાડીને શ્રીનાથજીને મારી. આવા વળતા હુમલાથી શ્રીનાથજી ચોંકી પડ્યા. શ્રી ગુસાઈજી આ જોયું અને તરત જ પૂછ્યું, અરે ગોવિંદદાસ, આ કઈ રીત છે? ગાતા ગાતા શ્રીનાથજીને કાંકરી મારવાનું શું સૂઝ્યું? આવો અપરાધ થાય? મહારાજ, આ તો ખેલની રીત છે. એમાં પોતાનું હોય તે બાળક અને બીજાના પરાયા ન સમજાય. મને કાંકરી મારી આપના બાળકે
અને આમ ગોવિંદ સ્વામી શ્રી ગુસાઈજીને કહે છે કે આપના બાળકે તો 3 મારી, મેં તો 1 જ મારી છે. આપ ધ્યાન રાખો તો પૂરેપૂરું રાખો. આપની નજર ચુરાવીને આણે મને 3 કાંકરી મારી છે. હવે આપ જ કહો, આ ખેલમાં કોણ કોનું વડીલ બનીને ઉપરાણું તાણી શકે? ખેલન મેં કો કાકો ગુસૈયા, મને માર વાગ્યો એનું કાંઈ નહીં. શ્રી ગુસાઈજી આ સખ્ય ભક્તિ જોઈ અને મલકાઈને ચૂપ રહ્યા. ભક્તને વશ ભગવાન હોય છે. બસ તે દિવસથી માટીની કાંકરીને બદલે સાકરની ગોળીઓ રસરૂપ શ્રીનાથજીને ધરવાનો ક્રમ શરૂ થયો. શ્રીનાથજી ફરીથી કાંકરીનો ખેલ રમે ત્યારે પાછી આવેલી કાંકરી સાકરની હોય તો રસનું ઉદ્દીપન થાય અને એ કાંકરી શ્રીનાથજી બાળ ભાવે આરોગી જાય તોય નુકસાન નહીં. એ ભાવથી શ્રીનાથજીને સાકરની ગોળીઓ ધરવા લાગી. આજે પણ શ્રીનાથજીની પાતળમાં સાકરની ગોળીઓ પ્રસાદ રૂપે આપણને પ્રાપ્ત થાય. જો આપણું અહોભાગ્ય હોય અને પારખતા આવડતું હોય તો કદાચ એ ગોળીઓમાંની કોઈક એક ગોળી ગોવિંદદાસે મારેલી પણ નીકળી આવે. આવા નિર્વ્યાજ નિષ્કામ પ્રેમ પંથના પથિક ગોવિંદદાસે પોતાના એક કીર્તનમાં પ્રીતમને પામવાનો કિમિયો છતો કરી દીધો કે પ્રીતમ પ્રીત હિતે પૈયે. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતને ન રીજઈએ. સતકુલ જન્મ કર્મ શુભ લક્ષણ વેદ પુરાણ પઢઈએ. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુહાલો રસના કહાં જો નીચઈએ. પ્રીતમ પ્રીત હિતે પૈયે. આવા અલગારી કિમિયાની જાણકારી આપણને હોવા છતાં જો આપણે એને અજમાવી ન શકીએ અને પ્રીતમને પારખી ન શકીએ તો એ આપણું કમ ભાગ્ય જ ગણાય. આવી સખ્ય ભક્તિ ગોવિંદ સ્વામીને શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થઈ હતી. શ્રી વલ્લભાધીશ કી જય.